સમાચાર જાણીએ દોસ્તો। મેઘરાજાએ ગુજરાતની અંદર આ વખતે તો કેટલાક ભાગોમાં હાલમાં અતિવૃષ્ટિના જાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે ને દોસ્તો કેટલી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે ને સૌરાષ્ટ્રના અમરેલીનો તો વારો પાડી દીધો। રાજુલા, સાવરકુંડલા, ધારીથી લઈ મહુવા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર મેઘરાજા દોસ્તો રેકોર્ડ તોડ બેટિંગ કરી રહ્યા છે ને અત્યારની આવી રહેલી અપડેટની અંદર તો પાછલી 24 કલાકમાં 120 તાલુકાઓમાં દોસ્તો વરસાદ નોંધાણો છે, જેમાં સૌથી વધુ વરસાદની ગતિવિધિ અમરેલી જિલ્લામાં 10 થી 12 ઇંચના વરસાદી આંકડા આવ્યા છે ને દોસ્તો જે ગઈકાલ વરસાદ પડ્યો જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં અમરેલીના કેટલાય ડેમો અત્યારે ઓવરફ્લો થયા છે। તો એટલું જ નહીં, ગઈકાલે તો રાત દરમિયાન દોસ્તો રાજકોટ લાગુના વાતાવરણની સાથે મોરબી તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાય ભાગોમાં વરસાદ જોવા મળ્યા છે ને હજુ પણ દોસ્તો આગામી 48 કલાક રહેજો તૈયાર, કારણ કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી હજુ પણ આવી શકે છે ભારેથી અતિ ભારે વરસાદી આંકડા। જી હા દોસ્તો, આપ અત્યારે ખાસ જોઈ શકો છો તો દક્ષિણ ગુજરાતના અરબી સમુદ્રના કાંઠાઈ ભાગોમાં અલવાપીથી લઈ થોડે દૂર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મજબૂત બની છે ને જેના અત્યારે અરબ સાગરનો ભેજ તમે જોઈ શકો છો। ભૂકા કાઢનારી સિસ્ટમ વાદળનું એક મોટું સમૂહ અરબ સાગરમાં હાલ સક્રિય છે ને જે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વાતાવરણની અંદર કેટલાય વિસ્તારોમાં સતત વરસાદ આપી રહી છે અને હવે પછી તો દોસ્તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધવાની સંભાવના છે। જાણીશું કયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ હજુ પડશે, કેટલા દિવસ સુધી ચાલશે ને દોસ્તો ખાસ કે આ વરસાદી રાઉન્ડ પછી ફરી વરસાદી રાઉન્ડ ક્યારે આવશે, આ તમામ અપડેટ દોસ્તો આપણે એક પછી એક જાણીશું। તમે આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો ને જો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે ગઈકાલ સવારથી રાત્રિના સુધીના સમયગાળાના વરસાદી આંકડાઓ બતાવીએ તો આપ જોઈ શકો છો ગઈકાલ અમરેલીના રાજુલામાં 10 ઇંચ આસપાસનો વરસાદ, તો ધારીમાં પણ 10 ઇંચ આસપાસનો વરસાદ, ખાંભા આસપાસના વિસ્તારોમાં 6 થી 7 ઇંચ, વિજયનગરમાં 5 ઇંચ, સાવરકુંડલામાં પણ 5 ઇંચ સુધીના વરસાદી આંકડા। તો એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતના તાપી, સુબીર લાગુના વિસ્તારોમાં 3, ઉનામાં 3 થી લઈ 4 ઇંચ, બગસરામાં પણ 4 ઇંચ, લીલિયા, જાફરાબાદ લાગુના વિસ્તારોમાં 4 થી 5 ઇંચ કરતાં વધુના વરસાદો પડ્યા। તો આ સાથે ગીર સોમનાથના ગીર ગઢડામાં પણ 3 ઇંચ, ચીખલીમાં 3 ઇંચ, મહુવાના ભાવનગર લાગુના વિસ્તારોમાં પણ 2.44 ઇંચ સુધીનો વરસાદ। આમ દોસ્તો ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તો આ સાથે જ અન્ય સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા વિસ્તારોથી લઈ દોસ્તો ભારે વરસાદ દોસ્તો જોવા મળ્યો છે। તમે જોઈ શકો છો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પરની પાણીની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા અને દોસ્તો સ્થાનિક નદીઓમાં ભારે પૂરની સ્થિતિ આવી, કેટલાય ત્યાંના નેશનલ હાઈવે બંધ તો કેટલાક કોઝવે ભારે તણાઈ ગયા અને જોઈ શકો છો દોસ્તો લોકો ફસાયા છે જેના દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને અહીં જોઈ શકો છો આ તસવીરો આવી રહી છે, લોકોના નીચાણવાળા વિસ્તારો ઘરોમાં પાણી ઘૂસી ગયા, લોકોને બચાવગીરીના કામ હજુ પણ શરૂ છે ને દોસ્તો આમ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ હજુ પણ ગંભીર જોવા મળી છે ને હજુ આવનારા 2 થી 3 દિવસ સુધી હજુ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે અને અત્યારે ખાસ કરીને કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો તમે હવે પછી દોસ્તો આપણે અહીં હાલના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો સિસ્ટમની સ્થિતિ અને શું અત્યારે વાતાવરણ છે। તો ખાસ હાલ અત્યારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાના વિસ્તારમાં વોર્ટેક્સ જેવી સ્થિતિ ઊભી થઈ છે ને જે સતત દોસ્તો વાદળાઓ દરિયાની અંદર આ સિસ્ટમ બનાવી રહી છે ને જોકે રાત્રિથી જ ભાવનગર આ સાથે મહુવા, રાજુલા, ગીર સોમનાથ લાગુના અમરેલી જિલ્લાના વાતાવરણમાં હળવાથી મધ્યમ તો ભારે વરસાદ સતત જોવા મળી રહ્યો છે ને દોસ્તો હજુ પણ સૌરાષ્ટ્રના 3 થી 4 જે બોટાદ, ભાવનગર આ સાથે અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ લાગુના વાતાવરણ માટે હજુ આવનારી 48 કલાક દોસ્તો ભારે બને તેવી સંભાવના જોવા મળી રહી છે।
ખાસ કરીને દોસ્તો આપને જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ વધશે। અહીં અમે તમને હવે પછીની કલાકોની આ સિસ્ટમની ગતિ બતાવીએ તો આપ અહીં જોઈ શકો છો હવે પછી ધીમે ધીમે દક્ષિણ ગુજરાતથી લઈ આ સિસ્ટમ દોસ્તો આ રીતે એટલે કે પૂર્વ અને ઉત્તર દિશામાં ખસવાનું શરૂ કરશે અને મધ્ય પ્રદેશ ઉપર આ સિસ્ટમ જાય તેવું અત્યારે અનુમાન છે। સામાન્ય રીતે દોસ્તો અત્યારે બનતી સિસ્ટમ અરબી સમુદ્રમાં આગળ વધતી હોય છે, પરંતુ આ વખતે સૂકા પવનોના જોર અને અન્ય પરિબળોના કારણે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં અત્યારે જે ડિપ્રેશન બન્યું છે તેની સાથે મર્જ થશે આગળ જતા, અને આપ જોઈ શકો છો 8 જુલાઈ સુધી આપણા ગુજરાત ઉપર તેની અસર નોંધાશે અને પછી બંગાળની ખાડીની અને અરબી સમુદ્રવાળી આ બંને સિસ્ટમો એકબીજામાં ભેગી થઈ અને ઉત્તર ભારતના રાજ્યો તરફ આગળ વધી જશે। અને દોસ્તો ચોમાસાની ધરી પણ 9 અને 10 તારીખ ઉપર આપ જોઈ શકો છો હિમાલય આસપાસ 11-12 તારીખે તો ચોમાસાની ધરી આ રીતે ઉત્તર ભારત ભાગો તરફ ખસી જાય અને આ સિસ્ટમ ઉત્તર તરફ ખસે તેવું હાલ અનુમાન છે। એટલે હજુ 8 જુલાઈ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદ શરૂ રહેવાનો છે। હવે એમાં આપણે સૌથી પહેલાં અત્યારની જે હવામાન વિભાગની આગાહી આવી રહી છે તેના પર નજર કરીશું। તો તમે જોઈ શકો છો દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ આજે ફરી આપી દેવામાં આવ્યું છે। તો જી હા દોસ્તો, દક્ષિણ ગુજરાતમાં એક દિવસમાં વરસાદના વિરામ પછી હવે ફરી આવનારી 48 કલાક રાજ્યના આ વિસ્તાર માટે ખૂબ ભારે બની શકે છે ને જેમાં દોસ્તો સાવચેતી રાખજો, કારણ કે આપ જોઈ શકો નવસારી, ડાંગ અને વલસાડ માટે હવામાનનું રેડ એલર્ટ, તો બાકીના ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને સુરત જિલ્લા માટે વરસાદને લઈને દોસ્તો ઓરેન્જ એલર્ટ વાળી આગાહી હવામાન વિભાગે આપી છે। તો આ સાથે જ દોસ્તો આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લા માટે હજુ પણ તે વિસ્તારોના કેટલાક છૂટાછવાયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે। તો આ સાથે જૂનાગઢ, રાજકોટ, તો મધ્ય પૂર્વ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લાની અંદર હવે પછીની કલાકોને લઈ દોસ્તો ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપી છે। તો આ સાથે તમે 7 જુલાઈનો પણ ગુજરાતનો આગાહીનો નકશો જોઈ શકો, જેમાં 7 તારીખ ઉપર પણ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી જિલ્લા માટે રેડ એલર્ટ રહેશે। તો આ સાથે સુરત, તાપી માટે ઓરેન્જ, તો સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના પણ ઓરેન્જ એલર્ટ રહેશે। બાકી ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારો જોઈ શકો છો ભરૂચ, નર્મદાથી લઈ આટલા વિસ્તારોને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ માટે ભારે વરસાદનું દોસ્તો યલો એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવેલ છે। આમ ગુજરાતમાં આપ જોઈ શકો છો 8 જુલાઈ સુધીની આગાહીની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તો અતિ ભારે વરસાદ પડી શકે। આમ 9 જુલાઈ સુધી હળવી વરસાદની ગતિવિધિથી લઈ ભારેની શરૂ રહેશે ને જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધુ સંભાવના અને હવે પછી મધ્ય પૂર્વ ઉપર પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। તો બીજી તરફ દોસ્તો તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતના તમામ રાજ્યોનો એલર્ટવાળો નકશો જોઈ શકો છો, જેમાં આપણા પાડોશી રાજ્ય એવા મધ્યપ્રદેશ માટે પણ હવે પછી અતિ ભારેના ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે। અને હજુ આપ જોઈ શકો છો મહારાષ્ટ્રના મુંબઈની અંદર અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈ આપણા ગુજરાત રિજનના ભાગો માટે આજે હવામાન વિભાગે દોસ્તો અત્યંત ભારેનું રેડ એલર્ટ, તો સૌરાષ્ટ્ર ભાગો માટે અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે। 7 જુલાઈ ઉપર પણ આપ જોઈ શકો છો ગુજરાત રિજન માટે રેડ એલર્ટ રહેશે। 8 જુલાઈથી અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ અને 9 તારીખે ગુજરાતમાં જોઈ શકો છો ભારે વરસાદને લઈ યલો એલર્ટના ચેતવણીના અત્યારે દોસ્તો આપવામાં આવ્યા છે। ખાસ કરીને એલર્ટ અને હજુ રાજ્યમાં એમાં પણ કેટલાક ભાગોમાં દોસ્તો ઘોડાપૂરની સ્થિતિ આવે તેવા વરસાદો પડવાની સંભાવના છે। અમરેલીના કેટલાય ડેમો અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને આપ અહીં દ્રશ્યો જોઈ શકો છો આજે વરસાદ પાછલી કલાકોમાં પડી રહ્યો છે, જેમાં કેટલાય રોડ ઉપર પાણી ફરી વળતા અત્યારે દોસ્તો રોડ રસ્તા બંધ અને સંપર્ક વિહોણા ગામડાઓ બન્યા। અને ત્યારે હવે પછી આપણે દોસ્તો અહીં મોડલની અંદર જોઈ લઈએ તો આજે, આવતીકાલ અને જેમાં પણ 8-9થી લઈ આવનારા દિવસોને લઈ અમે તમને 20 જુલાઈ સુધીની આગાહી બતાવીશું આ મોડલોમાં।
આજે સૌથી પહેલાં આપણે દોસ્તો વાત કરીશું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની કે જ્યાં હજુ વરસાદની ઘણા વિસ્તારોમાં ઓછી જોવા મળી છે ગતિવિધિ। ત્યારે આપ અહીં જોઈ શકો છો દોસ્તો, તો આજે ખાસ કરીને મોડી સાંજ આસપાસ મધ્ય ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટો બપોર પછી આવે તેવી સંભાવના છે। અને અહીં જેમાં તમે જોઈ શકો છો આજે વડોદરા આસપાસના વિસ્તારો હશે, આણંદ, આ સાથે નડિયાદ, ખંભાત લાગુના વિસ્તારો છે, તો એટલું જ નહીં ગોધરા, પંચમહાલ, છોટા ઉદેપુર લાગુના વાતાવરણની સાથે આમ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણ માટે આગામી કલાકોમાં તીવ્ર મેઘગર્જના, કડાકા અને ભડાકા સાથેના વરસાદની શરૂઆત હવે આ વિસ્તારોમાં થઈ શકે છે, કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમના વાદળોનું વહન હવે દોસ્તો આ રીતે ઉપરની તરફ ચાલશે, એટલે તેની ગતિવિધિ જે સૌરાષ્ટ્ર ઉપર અત્યારે જોવા મળી તે શિફ્ટ થઈ અને ઉત્તર ગુજરાતના મધ્ય, જેમાં દોસ્તો અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ સારા વરસાદની શક્યતા હવે પછી આગામી 2 દિવસ જોવા મળી રહી છે। વધુમાં ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ જોઈ શકો છો, જેમાં રાજસ્થાન પરથી પણ અત્યારે પવનોની ગતિવિધિ જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં આવી રહી છે તે પ્રમાણે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, મહીસાગર, આ સાથે અરવલ્લી લાગુના વિસ્તારો જેમાં જોઈ શકો છો, તો અન્ય દોસ્તો ગોધરાથી લઈ ગાંધીનગર વાતાવરણની અંદર ભારે વરસાદ ગાજવીજ સાથે આજે તૂટી પડે તેવી સંભાવના છે। હવે દક્ષિણ ગુજરાતની અંદર આપ અહીં જોઈ શકો છો, હાલમાં હવે ધીમે ધીમે વાદળાઓ દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે, અને હવે પછીના બપોર પછીના સમયગાળાથી લઈ 24 કલાકની અંદર ફરી દોસ્તો સુરત આસપાસના વિસ્તારો હશે, નવસારી લાગુના વાતાવરણની સાથે જ વલસાડના તમામ ભાગો, તાપી, ડોલવણ, નર્મદા, આ સાથે જ ભરૂચથી લઈ રાજપીપળા અને ડેડિયાપાડા તમામ પંથકો માટે દોસ્તો અત્યારે હવે ફરી તૈયાર થઈ જાય, કારણ કે આ ભાગોના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને રહી હવામાને તો રેડ એલર્ટ આપ્યું જ છે ને એ વિસ્તારોમાં ફરી વરસાદની ગતિવિધિમાં વધારાની સાથે દોસ્તો નદી નાળા છલકાવી નાખે તે પ્રકારના વરસાદની સંભાવના જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં હજુ પણ દોસ્તો જે જિલ્લાઓમાં ભારણ છે તે જિલ્લાઓમાં વધુ શક્યતા છે, પરંતુ જે પાછલી અમરેલી જિલ્લાના વાતાવરણમાં જે ગઈકાલ ભૂકા કાઢી નાખ્યા તેવા અત્યંત ભારે વરસાદને લઈ હવે થોડી રાહત મળે, પરંતુ હજુ તે જિલ્લાઓમાં અતિ ભારેની તો દોસ્તો સંભાવના છે જ। આપ અહીં જોઈ શકો છો, અમે તમને જે રીતે બતાવી રહ્યા છીએ તે અનુસાર હવે પછી આ સિસ્ટમ થોડી વધુ ફેલાય તેવી સંભાવના છે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં, ને જેમાં જોઈ શકો છો સુરેન્દ્રનગરના બાકી રહેલા વિસ્તારોમાં સારા વરસાદો થવાની સંભાવના, તો આ સાથે મોરબી જિલ્લાના પણ એવા વિસ્તારો કે જ્યાં દોસ્તો વાવણી લાયક હજુ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ નથી થયો, તો તે ભાગોમાં પણ વરસાદ થઈ જાય। તો આ સાથે રાજકોટમાં ગઈકાલ રાતે પડેલા વરસાદ પછી હજુ પણ રાજકોટના વાતાવરણમાં આજે પલટો આવે તેવી સંભાવના છે। તો આ સાથે બોટાદના ભાગોમાં તો હજુ કોઈક સ્થળે અતિ ભારે વરસાદ પણ પડી શકે છે, ને જેમાં આપ જોઈ શકો છો આ તમામ વિસ્તારો, તો અન્ય વિસ્તારો જેમાં અમરેલી આસપાસ તો હજુ દોસ્તો તાંડવ મેઘરાજાનું જોવા મળે। ભાવનગર જિલ્લાના પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગોમાં હજુ પણ વધુ સંભાવના રહી શકે છે, ને જેમાં તળાજા, અલંગ, ઘોઘા, રાજુલા, મહુવા, કોડીનાર, ગીર સોમનાથ સહિતના ભાગોમાં ભૂકા કાઢનારો વરસાદ દોસ્તો પડે તેવું અનુમાન છે, ને આ સાથે જૂનાગઢ જિલ્લાના પણ આપ જોઈ શકો છો આ તમામ ભાગોમાં સારા વરસાદની હજુ સંભાવના જોવા મળી રહી છે। ત્યારે વાત કરીએ દોસ્તો, તો આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને આજે રાત્રે વરસાદની ગતિવિધિ છે તે ખાસ કરી ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ શિફ્ટ થઈ જશે। ત્યારે આજ રાત દરમિયાન આપ અહીં જોઈ શકો છો છેક બનાસકાંઠાના પૂર્વના પાલનપુર આસપાસના વિસ્તારો, આ સાથે સાબરકાંઠાના વિસ્તારો, મહેસાણાના પણ ગાંધીનગર, અમરેલી આસપાસના વિસ્તારો, અને આપ અહીં જોઈ શકો છો દોસ્તો અન્ય મહીસાગર, ખેડા, ગોધરા, વડોદરા, આણંદથી લઈ ભરૂચથી માંડી અને દક્ષિણ ગુજરાતના મુંબઈ કાંઠાના ભાગોની અંદર જે વરસાદ જામશે, જેમાં રીતસરનું તાંડવ દોસ્તો સામે આવી શકે છે। ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે।
રાત્રિથી લઈ 7 જુલાઈની જોઈ શકો છો દોસ્તો દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાંથી જે રીતે અમરેલીમાંથી આવ્યા છે તાંડવના દ્રશ્યો, તેવા ફરી સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચના ભાગો પરથી આવી શકે છે. અને જોઈ શકો છો 8 જુલાઈ પછી આ સિસ્ટમ ગુજરાત પરથી દોસ્તો તેની અસર ઓછી કરે. તેમ છતાં 8 તારીખે હજુ ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદ ગતિવિધિ જોવા મળે. ત્યાર પછી ધીમે ધીમે દોસ્તો ગુજરાત આ મોટી સિસ્ટમમાંથી મુક્ત 9 જુલાઈ ઉપર થઈ જાય તેવું અનુમાન છે. ને આપ અહીં જોઈ શકો છો અમે તમને 9 જુલાઈ ઉપરના વાતાવરણની વરસાદની આગાહી આપી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ પડે. અને હવે પછી દોસ્તો આપણે આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ. દોસ્તો તેમણે પણ હજુ 2 દિવસ એટલે કે આજે અને 7 જુલાઈ ઉપર ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં પડે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈ મુંબઈ સુધીના તમામ જે નર્મદા, રાજપીપળા, સુરત, વલસાડ, તાપીથી બિલીમોરા, ડાંગ, તાપી, દમણમાં તીવ્ર મેઘગર્જના સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તો આ સાથે તેમણે અમુક નીચાણવાળા વિસ્તારોની અંદર ઘરમાં પાણી ઘૂસી જાય તેવી અને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. તો હજુ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હજુ પણ 2 દિવસ અતિ ભારે વરસાદ પડે. તો દોસ્તો બાકી રહેલા વિસ્તારો જ્યાં વરસાદ હજુ નથી થયો, જેમાં પણ તેમણે સારા વરસાદ થાય તેવું અનુમાન વ્યક્ત કર્યું છે, જેમાં બનાસકાંઠાના વાવ, થરાદ, પાટણ, મહેસાણા વિસ્તારો, રાજસ્થાન આસપાસના વિસ્તારોમાં પણ સારી શક્યતા. તો આ સાથે ઉત્તર સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના જેમાં મોરબી, સુરેન્દ્રનગર સહિત અન્ય જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં દોસ્તો ખાસ કરીને ચિંતાજનક આગાહી આપતા તેમણે કહ્યું કે હજુ કોઈક જગ્યા છે કે જ્યાં વરસાદ નબળો રહી શકે છે, ને જેમાં ચિંતા વધારતા કહ્યું કે 3 જિલ્લા જેમાં કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, કંડલા, ગાંધીધામ, અંજાર, ભચાઉ અને રાપર જેવા વિસ્તારોમાં હળવો સામાન્ય વરસાદ થાય કોઈક સ્થળે. બાકીના મોટા ભાગનો કચ્છનો જે જિલ્લો છે તે 7 સુધીની અંદર વરસાદથી વંચિત રહી શકે છે. તો દ્વારકા અને જામનગર માટે પણ તેમણે આગાહી કરી કે આ બંને જિલ્લામાં પણ 50% એવા વિસ્તારો હશે જે વરસાદથી વંચિત રહી શકે છે. જામનગરથી રાજકોટ વચ્ચેના ભાગોની અંદર વધારે પડતી નબળું રહેવાની સંભાવના. વધુમાં દોસ્તો તેમણે કહ્યું છે કે આ ચોમાસાનો માત્ર પહેલો રાઉન્ડ છે. દ્વારકા, જામનગર અને કચ્છના ખેડૂતો આ રાઉન્ડમાં બાકી રહી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. આગામી રાઉન્ડમાં સારો વરસાદ થશે તેવું તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે. પછી દોસ્તો આપણે ચોમાસાના એવા નવા નક્ષત્ર પુનવસુ નક્ષત્ર અંગે જાણીશું. દોસ્તો આ નક્ષત્રનો પ્રારંભ 7 જુલાઈ સોમવાર વહેલી સવાર 9 વાગ્યાથી થઈ ચૂક્યો છે. આ નક્ષત્રની અંદર સામાન્ય રીતે વાવણી થયા પછી ખેડૂતોને ખાસ કરીને પુનવસુની અંદર વાયરા વાય તેવી કહેવતો ગણાય છે, ને જેમાં વરસાદ પણ જે રીતે આદ્રા નક્ષત્રમાં ગાજવીજ સાથે પડતો હોય છે તેમ નથી પડતો અને ધીમે ધીમે વરસાદ ગતિવિધિ જોવા મળતી હોય છે. અને હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો દોસ્તો હાલના 3 દિવસ હજુ ગુજરાતમાં વરસાદ જોવા મળશે ને પછી અમે તમને જે રીતે સ્થિતિ છે તે બતાવીએ. તો દોસ્તો તમે અહીં જોઈ શકો છો હજુ 7 જુલાઈ ઉપર વરસાદ જોવા મળશે. 8 જુલાઈ ઉપર દક્ષિણ ગુજરાતમાં, તો 9 તારીખ પછી વરસાદની ગતિવિધિ ઘટી રહી છે ને આપ જોઈ શકો છો 10 તારીખ, 11 તારીખ, તો 12, 13 તારીખ સુધી ખાસ કરીને 9 થી લઈ 13 જુલાઈ સુધી ગુજરાતમાં કોઈ જગ્યાએ એવા મોટા વરસાદની સંભાવના નથી અને રાજ્યમાં ચોખ્ખું વાતાવરણ, વાદળવાયું વાતાવરણ રહે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોઈક જગ્યા હળવા ભારે ઝાપટા થાય. તો દોસ્તો આપ અહીં જોઈ શકો છો 14 જુલાઈ ઉપર હાલની સંભાવના આવી છે કે બંગાળની ખાડીમાં બીજી એક વરસાદી સિસ્ટમ બનશે. જી હા દોસ્તો, આ વરસાદી રાઉન્ડ પછી બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બનશે 14 તારીખે અને જે ધીમે ધીમે આપ જોઈ શકો છો ભૂભાગોને પાર કરતી 15મી જુલાઈ ઉપર મધ્યપ્રદેશ ઉપર આવશે ને જેને લઈ દક્ષિણ ગુજરાતમાં 15મી જુલાઈ ઉપર દોસ્તો ફરી હળવા મધ્યમ વરસાદની શરૂઆત થઈ જાય. અને આપ અહીં જોઈ શકો છો અમે તમને 16 જુલાઈની આગાહી જોઈ રહ્યા છીએ જેમાં આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને દોસ્તો નબળી પડતી જોવા મળી રહી છે અને જેના કારણે ખાસ કરીને દોસ્તો અનુમાન છે કે 14, 15, 16 અને 17 તારીખ ઉપર આ સિસ્ટમને લઈ
ઉત્તર ગુજરાતના કેટલાક, પૂર્વ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો તો લઈ સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ વરસાદ દોસ્તો ફરી 14 તારીખથી શરૂ થઈ જાય. જો કે તે વિસ્તારના વરસાદી રાઉન્ડમાં ભારેથી અતિ ભારેની સંભાવના નથી, કારણ કે બંગાળના મહાસાગરમાંથી આ સિસ્ટમ રાજસ્થાન સુધી થઈને ઉત્તર ભારતના ભાગો તરફ ખસી જાય, જેથી આપ જોઈ શકો છો દોસ્તો ફરી ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદનો રાઉન્ડ આવે. ત્યાર પછી પણ ખાસ કરીને હાલની આમ તો અમેરિકન મોડલની જે અપડેટ આવી છે તે અનુસાર અમે તમને જણાવીએ તો દોસ્તો ફરી બંગાળની ખાડીમાં આ રીતની સિસ્ટમો રચાઈ શકે છે, અને જેને લઈ ગુજરાતમાં વરસાદની દોસ્તો સંભાવના હાલ પૂરતી તો જોવા